હેલો માંગોવી સાબેત્રી જય દ્વારકાધીશ. હું તમારી સૌની વહાલી દીકરી બેનપણી સાથીદાર જે કયો ઈ મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને આજે મારે તમને એક ટોપિક ઉપર વાત કરવી હતી. અને હું જે કાંઈ બી ટોપિક હું બોલતી હોઉં છું તો એ મારા લાઈફમાં જે બનેલા હોય છે કે અથવા તમે વિચારેલા હોય છે એ ઉપર હું બનાવતી હોઉં છું. આજે મને સાથીદાર વિશેની વાત કરવાની મન થાય છે. મિત્રતા કયો કે બે ભાઈ વચ્ચેનો, બે બહેનો વચ્ચેનો તમે પ્રેમ કયો કે બેસ્ટ ફ્રેન્ડ કયો કે દોસ્તી કયો કે વોટ એવર. તો જેમ કે વાત કરીએ આપણે સ્ટાર્ટિંગથી, તો કૃષ્ણ સુદામા છે, રામ લખન છે, પછી ઘણી બધી એવી જોડીઓ છે કે જે વિશ્વમાં આખામાં બધા એના ચર્ચામાં એકવાર તો આવી જ હોય, આવ્યા વગર રહી જ ન હોય, કે બોન્ડ આને કહેવાય એમ. તો આજે મારે ખરેખર મારા લાઈફના મિત્ર વિશે વાત કરવી હતી. મિત્ર નહીં કહું, મિત્ર કહીશ તો મારો વિડીયો બંધ થઈ જશે, કારણ કે પહેલાં મારી મિત્ર હતી નો ડાઉટ, પણ હવે મારી બેન બની ગઈ છે, મારું ફેમિલી મેમ્બર છે, મારી ફેમિલી છે. તો વાત ચાલુ કરવાની ત્યાંથી છે કે આજથી 3 વર્ષ પહેલાં હું કાવ્યાલને મળી. ઘણી બધી મારી ફ્રેન્ડ છે, હોસ્ટેલમાં હું ભણી છું, ત્યાં પણ મારી ઘણી બધી ફ્રેન્ડ છે, હું રહી છું, ઘણા બધા અનુભવો છે, સારા ખરાબ, હસવાના રોવાના. પણ હું સડનલી કન્ટિન્યુ કોઈ માણસ ભેગું આટલું લાંબુ રહી હોય અને જે મને ખરેખર દિલથી સમજી શક્યું હોય અને જે ઝઘડા પછી એ મારી સાથે રહ્યું હોય, એ કાવ્યલ છે. હવે હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધીને મારી સાથે રહી. અને બીજી વાત એ છે કે અમારા અત્યારે વિડીયો બને છે એટલે વધારે તો ઓછું જ બોલીશ, કારણ કે વધારે મને ભાવુક થવાની આદત ખરી. પણ એને ક્યારેય મેં લાઈફમાં કીધું નથી અને લાઈફમાં મેં સિંગલ ગિફ્ટ નથી આપી. અને ખાસ વાત કહું તો બર્થડે ઉપર કંઈક ને કંઈક તો ઝઘડી હાલતી જ હોય. એના બર્થડે ઉપર, મારો બર્થડે તો એ બહુ સારો સેલિબ્રેટ કરે, પણ એના બર્થડે ઉપર કંઈક ને કંઈક ઝઘડી હાલતી જ હોય, તો એને ગિફ્ટ નથી દીધી. અને મારી ગેલેરીમાં સૌથી ઓછા ફ્રેન્ડ આયરેના ફોટા હોય તો કાવ્યાના, બાકી બધા આયરે મારા બહુ જાજા બધા ફોટા હોય છે. અને એ પછી અમે જે રિયલ લાઈફમાં છીએ ને, ત્યારે હું કાવ્યાના ઘણી વાર કહેતી હોઉં કે આપણા બેનો સંબંધ છે ને બહુ એટલે બહુ આમ કહેવાય ને કે આમ લાગણીશીલ છે, બે એકબીજા જેવા જ છીએ. અને અમારા બેના માઇન્ડ સેટ હવે અરખા થઈ ગયા છે. ઓલું તમે કહો ને યુનિવર્સમાં કે તમે જેની જોડે રહેતા હોય ને એવા તમે થઈ જાઓ એમ. અમને બે બહાર જાય તો તમે એમ કે તમે બે સગી બહેનો છો? હા, અમે બે સગી બહેનો છીએ. હા, ફેસ મળતો આવે છે. હવે ભાઈ એને કહેવાય કે કોણ કે ફ્રેન્ડ છે મારી, બેન છે મારી એમ. અને સંબંધ ઉપર વાત હતી ને, એટલે હું તમને કહું કે તમારી લાઈફમાં પણ ઘણા બધા એવા પર્સન હશે કે જ્યાં તમે ઝઘડા કરી શકો, જ્યાં તમે ખુલ્લા દિલથી રોઈ શકો, જ્યાં તમે ફિલ્ટર વગર વાત કરી શકો, ત્યાં તમને ડર ન લાગે કે આ મને જજ કરીને મને આવું કહેશે. અમારી વચ્ચે બહુ ઝઘડા થયા, બહુ અન્ડરસ્ટેન્ડિંગ થઈ, કારણ કે સંબંધ હજી પરિપક્વ નહોતો. તો હોય ને કે લાઈફમાં, તમારી લાઈફમાં પણ એવું થતું હશે કે બે વ્યક્તિઓ સાથે રહેતા હોય, કે પછી છોકરી છોકરો હોય કે છોકરી છોકરી હોય, કે કોઈ પણ મિત્રતાના સંબંધમાં હોય, એટલે કોઈ ત્રીજા કે ચોથા વ્યક્તિઓ આવે કેવા કે આમ છે ને આવું છે ને આવું છે ને, અને એવું કહી નાખે કે આપણે ખુદ એમાંથી ડાયવર્ટ થઈ જાય કે ખરેખર આવું હશે, આમાં જ હશે. અને ત્યારે આપણી લાઈફમાં બનતું એવું હોય તો આપને બધી વસ્તુ સાચી લાગવા માંડે. પણ જ્યારે તમારી લાઈફમાં એવી સિચ્યુએશન આવે ત્યારે તમારે એક માઇન્ડથી કામ લેવાનું. તમને તમારા સાથીદાર ઉપર ભરોસો હોવો જોઈએ અને પૂછી લેવું જોઈએ. કારણ કે મારી વચ્ચે બનેલું છે, એટલે કે હું ઝઘડો કરવા માંડી હતી ને આવું કે તે કાવ્ય શું કામ કર્યું, કાવ્ય મારી યારે ઝઘડો કરવા માંડી કે તે આમ શું કામ ને કર્યું ને, અને કર્યું તું તો કોઈ કાંઈ નહીં, બસ ખાલી વાતો સાંભળીને એમ. અને આમ કહેવાય ને કે બાપે માર્યા વેર, તું મને ના બોલાવ ને હું તને ના બોલાવું ને. અને ત્યારે એટલા દિવસોમાં મને કાવ્યાની ખબર પડી કે કાવ્યા કેટલી ઇમ્પોર્ટન્ટ હતી મારી લાઈફમાં. હું ક્યાંય બહાર જાઉં તો મને કાવ્યા યાદ આવે, હું જમું તો મને કાવ્યા યાદ આવે, પછી ક્યાંક ગામમાં ચક્કર મારવા જવું હોય કે કંઈક નવી વસ્તુ લેવા જવી હોય તો મને કાવ્યા યાદ આવે. એમ કાવ્યાને પણ લાઈફમાં ઘણી વખતે એવી ખામીઓ લાગી ગઈ છે, અને એમને પણ આપણે વિડીયોમાં પૂછશું. વિડીયો બહુ લાંબો બનવાનો છે. પછી ત્યારે અમે છે ને એકવાર ઝઘડી લીધું, પછી બીજી વાર હું સામેથી ગઈ, હું કે શું થયું છે બેન, બાયો જે હોય એ પતાવો ને. જો ઝઘડો ઇમ્પોર્ટન્ટ હોય તો માણસને ભૂલી જવું, અને માણસ ઇમ્પોર્ટન્ટ હોય તો ઝઘડાને વાતને ભૂલી જવું જોઈએ. હું સંબંધ ખોવામાં નથી માગતી એમ. પછી અમે બે રહ્યા ને આવું ને તેવું, મેં કહું ભાઈ વાતમાં તો કાંઈ છે નહીં ને, આપણે તો આટલા દીથી આમ કરતા હતા અને તેમ કરતા હતા. અને તો થોડીક ભાવુક તો હું છું જ પહેલાંથી, મને તો રોવું તો સીધું આવી જાય.
એટલે પછી બધું પૈતું અને પછી હવે અમારી વચ્ચે ઝઘડા નથી થતા, કારણ કે બધા એને એવું લાગે કે ના હવે આને કંઈ કહેશું તો ફેર નહીં પડે, બે ભેગા થઈને અમારી અમે બાંધવા આવશે એટલે હવે ઝઘડા નથી થતા. અને વાત રહી સંબંધની, તો હરેકની લાઈફમાં હોય, મેં તમને કીધું તમારી લાઈફમાં પણ એવું કોઈ હશે પાર્ટનર કે તમારું ક્રાઇમ પાર્ટનર બી હોય, તમારું દુઃખનું એક ઓશીકું કહેવાય ને કે અહીંયા જઈને તમે રોઈ શકો, તમારો એક સપોર્ટિવ કે તમે ગમે તો સાચા હોય તોય તમારા ભેગું હોય, તમે ખોટા હોય તોય તમારા ભેગું હોય, પછી તમે કંઈક આગળ વધતા હોય ને એની પાછળ પણ એ ક્યાંક હોય પણ કદાચ રેકોર્ડ કરવામાં એનું મોઢું જ ના દેખાતું હોય, પછી જ્યારે તમે મેન્ટલી સેટ થઈ જાઓ ત્યારે એ તમારા ભેગું હોય, જ્યારે તમારા બ્રેકઅપ થઈ જાય ત્યારે એ તમારા ભેગા હોય, જ્યારે તમે કોઈ યારે ના બોલતા હોય અને તમને પોઝિટિવ બતાવાળું કે બધા એમાં નેગેટિવ ના વિચારો, આપણે બધા બહુ હોશિયાર હોઈએ પણ ઘણી વખતે આપણે લાઈફમાં એવું થઈ જાય ને એટલે આપણે લાઈફમાં કોઈ એવું એક પાત્ર જોતું હોય કે જે આપણે ઓળખતું હોય અને આપણે કહે કે ભાઈ એવું થાય, નોર્મલ છે ભાઈ, તું શાંતિથી કામ લે. અને મને ખરેખર કોઈ રોકવાવાળું માણસ જોઈએ. હું બોલતી હોય તો મને કોઈ રોકવાવાળું માણસ જોઈએ, હું બાંધતી હોય તો મને કોઈ રોકવાવાળું માણસ જોઈએ, હું ખાતી હોય તોય મને કોઈક રોકવાવાળું માણસ જોઈએ, હું સૂતી હોય તોય મને કોઈક રોકવાવાળું માણસ જોઈએ કે હવે બસ થઈ ગયું પૂરું એમ મને જોઈએ, બાકી કન્ટિન્યુ ચાલુ જ રહે એમ. તો હરેકની લાઈફમાં એવા ગોડ ગિફ્ટેડ પર્સનો ભગવાને આપ્યા જ હોય છે. અને બીજી વાત કરું ફ્રેન્ડશિપની, તો બહુ ભાગ્યે જ બધાને મળતી હોય છે અને કહેવાય ને કે તમે ઓળખી ના શકો કોણ ક્યારે કેવી રીતના તમારી લાઈફમાં ક્યારે આવીને ખાસ થઈ જાય. બીજા બધાય ઘણા બધાય મારા મિત્ર છે કે જે મારા સોશિયલ મીડિયામાં નથી, જે મારા કોઈ એવી નેટવાળી એપ્લિકેશનમાં છે નહીં, અને પણ તોય મને માનસિક સપોર્ટ, આર્થિક કે કંઈ પણ કોઈ પણ જાતમાં જ્યાં હું દુઃખી હોય ત્યાં મને પુશ કરવાવાળા છે. તો હું મારી જાતને બહુ ગુડ ગિફ્ટેડ પર્સન માનું કે મને ડિપ્રેશન નથી આવતું. શું કામ? કારણ કે મારી પાછળ એ લોકો છે કે જે મને હેપી જોવા માંગે છે, જે મને ખુશ રાખવા માંગે છે, જે મને ખુશ જોવા માંગે છે. અને એટલે જ હું ક્યાંક ને ક્યાંક દુઃખી નથી થતી, એટલે ક્યાંક ને ક્યાંક હું બહુ હેપી છું. અને તમારી લાઈફમાં જો કોઈ એવું પર્સન હોય અને અત્યારે તમારે ઝઘડા હાલતા હોય કે અન્ડરસ્ટેન્ડિંગ હાલતી હોય, તમારે સોલ્વ કરી લેવું જોઈએ. નાના બાળકો બહાર રમે છે એટલે એનો અવાજ બહુ આવશે. હવે બાળપણ આપણે કોઈનું છીનવી ના શકીએ, કારણ કે બાળપણ એક એવી પલ છે કે વહી જાય પછી પાછી નથી આવવાની. એટલે આપણે એમનું બાળપણ જીવતું રાખશું. આપણે એને કહેશું નહીં કે તમે અવાજ ધીમો કરો, કારણ કે આપણે આજનો દિવસ સહન કરી લેશું. કારણ કે થાય ઓલું વિડીયો બનાવતા એને કોઈ બોલે તો ધ્યાન મારું ત્યાં વહી જાય, પણ કાંઈ વાંધો નહીં, કારણ કે મને મારું બાળપણ બહુ યાદ આવે છે અને બાળપણના મિત્રોય બહુ યાદ આવે છે કે આ બાપા બહુ મજા કરી એમ. તો હરેક જિંદગીમાં હરેક તબક્કાઓમાં જો તમારો મિત્ર, તમારો સાથીદાર, ગુજરાતીમાં કહું તમારો ટેકેદાર મજબૂત હશે ને તો તમે ક્યારેય પડી નહીં ભાંગો. ઊભો કરનાર, સપોર્ટ કરનાર અને આગળ લઈ જનાર એક જો તમને સાચો વ્યક્તિ મળી જાય ને, તો ના તમારા ફેસ ઉપર કોઈ દી ઉદાસી આવે, ના તો તમારા આંખમાં કોઈ દી આંસુ આવે, કે ના તો તમે કોઈ દિવસ હારો. પણ એ મળવું, એ ઓળખવું એ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એ સંબંધમાં આપલે થતી હોય છે, ક્યારેક સારી વસ્તુની, ક્યારેક ખરાબ વસ્તુની. અને સ્વીકારો તો એને પૂરા દિલથી સ્વીકારો કે તમે એનામાં તમને ખુદને જોવો કે હું હર્ટ થાઉં છું, એને કહીશ તો એ આટલી જ હર્ટ થશે ને, હું એને કહીશ તો એ આટલું જ ફીલ કરશે. અને ઘણી વખતે છે ને અમારા બેયના વિચારો સેમ થઈ જતા હોય મારા કાવ્યાલના. હું આમ કરું ને ત્યાં તો એમ કે આ બેન, એટલે મને ખબર હોય જ કે ભાઈ હાલો ખબર પડી ગઈ વાત. એટલે બોન્ડિંગ અલગ લેવલનું હોવું જોઈએ. અને ઘણાનું બોન્ડિંગ અલગ હોય છે. કોઈને બોલી લ્યો છોકરા તો પછી હું બોલું એમ. તો ઘણી વખતે એવું નથી. જો મેં એક વાત નોટિસ કરી, હું છે ને નાની હતી ને ત્યારે મારા મિત્રો હતા, પછી મોટી થઈ તો એ મિત્ર અલગ થઈ ગયા, નવા મિત્ર બન્યા, પછી સ્કૂલમાં અલગ મિત્રો બન્યા, હોસ્ટેલમાં અલગ મિત્રો બન્યા, સોશિયલ મીડિયાના માધ્યમ, ભૂલ થઈ જાય માફ કરજો બાપ, તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા કેટલા બધા મિત્રો બન્યા. કંઈક ને કંઈક ક્ષેત્રમાં આપણે આગળ વધતા જઈએ ને એમ લોકોનો સપોર્ટ અને મિત્રતા વધતી જતી હોય છે. પણ સુખનો અને દુઃખનો સાથી એક જ હોય. હરેકને એવા આપણે માનવા માંડીએ તો પછી એમાં ભેગું ન થાય ને, કારણ કે જરૂરી નથી કે બધાય આપને ઓળખે, પણ એક રાખવું અને ન હોય ને તો બનાવી લેવું.
કારણ કે જો તમે હશો હેપી તો એ હેપી હશે. કારણ કે મારી લાઈફમાં તો એવું જ છે, હું ડિપ્રેશનમાં હોય ને એટલે હું કાવ્યાના કોણા ભાગને ડિપ્રેશનમાં જવા દઉં કે હું ડિપ્રેશનમાં તું ભેગી યાર કા મને આમાંથી કાઢને કા તું બાજુમાં બે. પછી કંઈક નવું લેવાનું હોય ને તો એની ચોઈસ સારી છે એમ, હું લઉં એટલે આમ બધી ચોઈસમાં ક્યાંક ને ક્યાંક હવે એ છે જ એમ મારી લાઈફમાં. અને હું દ્વારકાધીશને પ્રાર્થના કરું કે હંમેશા ભેગી રાખે અને જે કંઈ બી બન્યું છે અને જે કંઈ બનવાનું છે બધાયમાં મારી હારે રહી. ભગવાન કરે બધું સારું જ થાય અને સારું થવાનું જ છે. પણ મેન્ટલી શાંતિ, સુકૂન, દુઃખ, દર્દ કેમ આપણે ભગવાનને હરેક વસ્તુ શેર કરતા હોય પણ ઘણી વખતે જે કાંઈ વાત આપણે મા બાપને ના કરી શકીએ, કોઈ સગાવાલાને ના કરી શકીએ, એ આપણે આપણા મિત્રને કહેતા હોઈએ છીએ, બેનને કહેતા હોઈએ છીએ. એટલે મેં તો મારી મિત્ર એને માની છે, મારે બેન નથી, બેને એને માની છે. કારણ કે મને ખબર છે કે મારા જેવી છે, ડેરિંગે એવડું છે, મારા જેવું બીતી નથી, જેવી હું છું એવી જ એ છે એમ. હાઈટય સેમ, શોખાય સેમ, બધુંય સેમ એમ. કે વિચારથી માંડીને 1 2 3 પોઝિટિવ વિચારવાનું મારા વિડીયોમાં હંમેશા. બધા શોખાય સરખા એમ, કંઈ ઘટે જ નહીં જીવનમાં. ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ના ઘટે. એટલે આજે એના માટે મારે કંઈક બોલવું છે કે એ દોસ્ત સોરી કરી લ્યો વાત, તમે કામ કરો. હવે મારા મિત્રતા ઉપર બોલવું હોય અને ડેડિકેટ કરવું હોય મારા હરેક દિલના ટુકડા માટે છે. दोस्त है मेरा बहारों जैसा, दोस्त है मेरा बहारों जैसा, दिल है उसका दिलदारों जैसा, हम 1000 दोस्त नहीं रखते क्योंकि हमारा एक दोस्त है हजारों जैसा. અને લાસ્ટમાં વિડીયોના એન્ડમાં એટલું જ કહેવાનું કે એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝૂકી ન જાઉં, એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝૂકી ન જાઉં, અને એક સાથ એવોય આપજે કે હું ભૂલી ના જાઉં.